ડીસા શહેરના શૈક્ષણિક ક્ષેત્રમાંથી એક ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત રાજ્યમાં કાયદાના શિક્ષણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ડીસાની શ્રી સર્વોદય લો કોલેજના 2 વિદ્યાર્થીઓને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા આયોજિત સમારોહમાં યુનિવર્સિટી ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે। ગત 25 જુલાઈ 2025ના રોજ આયોજિત 2023 DLLIT એવોર્ડ સેરેમની અને ગોલ્ડ મેડલ એવોર્ડ સમારોહમાં આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી। આ સમારોહમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, તેમજ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર KC પોરિયા અને રજિસ્ટ્રાર ડૉક્ટર રોહિતભાઈ દેસાઈ સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2020માં યુનિવર્સિટી ગોલ્ડ મેડલ મેળવનાર હિના દેસાઈ અને શાહ કેનવીને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શન બદલ યુનિવર્સિટી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મેનેજિંગ ટ્રસ્ટી વિક્રમભાઈ શેઠ, લો કોલેજના આચાર્ય પ્રિન્સિપાલ પિયુષભાઈ કાનુડાવાલા સહિત કોલેજના તમામ સ્ટાફગણ દ્વારા બંને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। કોલેજને આશા છે કે ભવિષ્યમાં પણ આવા વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરીને કોલેજનું અને સમાજનું નામ રોશન કરશે।